टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઘણી બધી વખત એક મુદ્દો પૂરો થઈ ગયો હોય પણ એ મુદ્દાને ચર્ચામાં રાખી રાજકીય પાર્ટી રાજકીય રોટલા શેકતી હોય છે। કંઈક આવું જ બની રહ્યું છે પાર તાપી નર્મદા પ્રોજેક્ટમાં। ગઈકાલે કેબિનેટ બેઠક પૂર્ણ થતાં રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે પાર તાપી પ્રોજેક્ટ સ્થગિત કરાયો છે અને હવે આ બાબતે આદિવાસીઓને કોઈએ ગેરમાર્ગે ન દોરવા જોઈએ। આ તરફ કોંગ્રેસ આ મુદ્દાને જીવંત રાખી સરકારને આડેહાથ લેવાના પ્રયત્નોમાં છે। આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે સાંસદ ધવલભાઈ પટેલ। ધવલભાઈ, આપનું સ્વાગત TV9 પર। સૌથી પહેલા જે વિરોધ થઈ રહ્યો છે તે મુદ્દે શું કહેશો? કિંજલબેનની ચેટમાં નરેશ પટેલનો નંબર છે, ફોનો લગાવો ને। હેલો ધવલભાઈ, ધવલભાઈ, હેલો હેલો, નમસ્કાર ધવલભાઈ, આપને અવાજ આવે છે મારો? જી ચિરાગભાઈ આવે હા છે। જી ધવલભાઈ, મુદ્દો એ છે કે આ જે રીતે વિરોધ થઈ રહ્યો છે, શું કહેશો વિરોધ ઉપર? જી, જે સૌથી પહેલા તો જે કોંગ્રેસ છેલ્લા 10 દિવસથી કહેતા હતા કે મહારેલી, પણ આજે અમારા આદિવાસી લોકોએ બતાવી દીધું છે કે આ કોંગ્રેસ દ્વારા આયોજિત કોંગ્રેસ અસ્તિત્વ બચાવની જે રેલી હતી એ મહા સુપર ફ્લોપ રેલી આજે જાહેર થઈ ગઈ છે। કારણ કે જે લોકો સપના જોઈ રહ્યા હતા કે 50,000 થી 60,000 લોકો આવશે, માંડ 1000 થી 1200 લોકો આવ્યા છે, તે પણ કોંગ્રેસના કાર્યકર્તા જ આવ્યા છે। અને એમ પણ વાત જાણવા મળી છે કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાજી એકદમ ગુસ્સે કોંગ્રેસના ધારાસભ્ય છે વાસદા છે એની ઉપર છે, કારણ કે એમને પણ ગેરમાર્ગે દોર્યા હતા કે 50,000 60,000 લોકો આવશે। પ્રદેશ પ્રમુખ આવ્યા ત્યારે પણ 1000 થી 1200 લોકો જ છે। અને જે કાલે અમે શ્વેતપત્ર ઇસ્યુ કેન્દ્ર સરકારનો કર્યો અને રાજ્ય સરકાર દ્વારા જે કેબિનેટમાં ઠરાવ કરીને એનું પણ નિર્ણય કીધો, એનો સ્વાગત અમારા આદિવાસી સમાજે કર્યો। આદિવાસી સમાજના હજારો લોકોના અમને ફોન પણ આવ્યા અને અમારા કાર્યાલય પર આવીને પૂરેપૂરી રીતે એટલે ધવલભાઈ, મૂળ જે મુદ્દો છે આજે પણ અમિત ચાવડા કહી રહ્યા છે શ્વેતપત્ર જાહેર સરકાર કેમ નથી કરી રહી, આ એક મુદ્દો ચોક્કસ છે। શ્વેતપત્ર પૂરેપૂરો કાલે અમારા કેન્દ્રના જલશક્તિ મંત્રી દ્વારા કહી દેવામાં આવ્યું છે અને જે મારી પ્રેસ કોન્ફરન્સ હતી એમાં પણ અમે ક્લિયરલી બતાવ્યું કે 2023 ની અંદર અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે ક્લિયર લખ્યું છે કે આ પ્રોજેક્ટ કેન્સલ છે। 2023 ની અંદર ત્યારના જે જલશક્તિ મંત્રી ગજેન્દ્ર શેખાવતજી છે એમણે પણ લિખિતમાં આપ્યું અને કાલે પાછું અમારા રાજ્ય સરકારે કેબિનેટમાં અને પાછી કેન્દ્ર સરકારના જલશક્તિ મંત્રાલય મને લખીને કીધું કે આ પ્રોજેક્ટ કેન્સલ છે, અમે આ રદ કરીએ છીએ, આના ડિસકન્ટિન્યુ કરે છે। આ મુદ્દો પૂરો પતી ગયો છે ચિરાગભાઈ। અમારા આદિવાસી સમાજના લોકો વિડીયો બનાવીને મૂકી રહ્યા છે અને કાલે રાતના જે રીતના લોકો હવે અનંત પટેલ સાહેબને ટ્રોલ કરી રહ્યા છે કે તમે જુઠ્ઠાણા ચલાવો છો, હવે તમારી કોઈ પણ વાતમાં આવવાના નથી। આ આદિવાસીની અસ્તિત્વ બચાવની રેલી નહીં પણ કોંગ્રેસના અસ્તિત્વ બચાવની જ રેલી છે। આદિવાસી સમાજ અમારી સાથે પૂરી રીતે સામેલ છે। ધન્યવાદ ધવલભાઈ તમામ માહિતી બદલ। અને હવે વધુ વાત કરવા જોડાશે આદિવાસી નેતા નરેશભાઈ પટેલ। નરેશભાઈ, આપનું સ્વાગત TV9 પર। સૌથી પહેલો જે મુદ્દો જે સામે આવી રહ્યું છે, સત્ય શું હોઈ શકે છે? ખાસ કરીને ચિરાગભાઈ, આપના દ્વારા હું તો આદિવાસી ભાઈ બહેનોનો આભાર માનું છું। આજની રેલીમાં નિષ્ફળતા મળી છે, આદિવાસી ભાઈ બહેનો કોઈ જોડાયા નથી। જે જોડાયા છે કોંગ્રેસ પ્રેરિત આગેવાનો છે, એટલા માટે કે 2022-23માં આપણે વિધિવત રીતે આ પ્રોજેક્ટને રદ કર્યો હતો। માનનીય મુખ્યમંત્રી શ્રી સુરત ખાતે તમામ મીડિયાની સામે જ્યારે એની જાહેરાત થતી હોય, કેન્દ્રમાં બેઠેલા આપણા ગૃહમંત્રી આદરણીય મોદી સાહેબ અને નાણામંત્રીથી લઈને બધા જ લોકોનો આમાં સહયોગ થયો છે। એટલા માટે કે આદિવાસી ભાઈ બહેનોનો સર્વાંગી વિકાસ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયો હોય ત્યારે સ્વાભાવિક છે કે આદિવાસી ભાઈ બહેનોને પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર ભરોસો છે। ડાંગ હોય કે ધરમપુર હોય કે પછી કપરાળા હોય, એ ગરીબ આદિવાસીઓની નાની સરખી જમીન, કોઈ જમીન વિહોણા થઈ જાય એ કોઈ નરેન્દ્રભાઈ ચિંતા નથી કરતા એવું તો છે નહીં। તો નરેશભાઈ, આટલી મોટી સંખ્યામાં જે લોકો જોવા મળે છે, દ્રશ્યોમાં જે લોકો જોવા મળે છે, એ શું બધા જ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે? હું ચોક્કસ રીતે માનું છું રાજકીય હિતમાં જ આજે રેલી હતી। જો એ લોકોની સમિતિ, જે બચાવ સમિતિ જે રેલી હતી, તો એમની તાકાત હોત તો ચોક્કસ એ સમિતિના આગેવાનો જ આ રેલીનું આયોજન કરી શક્યા હોત। પણ આજે જ્યારે પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસના આવતા હોય, એમની આગેવાનીમાં જ્યારે રેલી થતી હોય, તો આદિવાસી ભાઈ બહેનો પોતે સમજે છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે સર્વાંગી વિકાસ થયો છે એ ક્યારે થયો નથી, એવો વિકાસ થયો હોય
તો સ્વાભાવિક છે કે જ્યારે આ વિધિવત રીતે આ પ્રોજેક્ટને રદ કરેલો હતો એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર આદિવાસી ભાઈ બહેનોને ભરોસો છે અને જે રીતે એ લોકોની જાહેરાત હતી કે જી. હજારોની સંખ્યામાં રેલીમાં જોડાશે, આપ પણ જોવો છો કે અનેક રીતે કેટલી સંખ્યા થઈ છે. બિલકુલ આ રેલીની અંદર સફળતા મળી નથી. કોઈ રાજકીય હિતમાં આવી રેલીનું આયોજન કરશે તો આદિવાસી ભાઈ બહેનો જાકારો જ આપશે અને આજે સાબિત થયું ઓકે, છે. ધન્યવાદ નરેશભાઈ તમામ વાતચીત બદલ. આપને કહી દઈએ કે ભાજપનો ચોક્કસપણે એવો દાવો છે કે આ જનાક્રોશ રેલી એ ખોટી છે અને એમાં માત્ર ને માત્ર કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા છે. આખો મુદ્દો પૂરો થઈ ગયો હોવા છતાં માત્ર રાજકીય રોટલા શેકવા માટે જ કોંગ્રેસ આ પ્રકારનું કરી રહી છે.